તો વિગતવાર સમાચાર જોઈએ। પશ્ચિમ કચ્છમાં જખો પોલીસ મથકમાં ચોરીનો કેસ નોંધાયો છે। પોલીસ સ્ટેશનમાં ચોરી કરનાર 2 આરોપી પકડાયા છે, જ્યારે કે પ્રવીણ પંડ્યા નામના હેડ કોન્સ્ટેબલે જ ચોરી કરી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। પ્રવીણ પંડ્યા અગાઉ જખો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને ભુજ બદલી થતા હેડ કોન્સ્ટેબલે ચોરીને અંજામ આપ્યો। જખો પોલીસ મથકમાં રાખેલા જે ધાતુના વાયર અને પ્લેટની ચોરી કરવામાં આવી હતી। પ્રવીણ પંડ્યા અને વરુણ ગોરાડિયાના નામના આરોપી પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। તો પશ્ચિમ કચ્છમાં જખો પોલીસ મથકમાં ચોરીનો સમગ્ર બનાવ છે તે સામે આવ્યો છે ને જેમાં હેડ કોન્સ્ટેબલે જ ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે। જખો પોલીસ મથકમાં રાખેલા ધાતુના વાયર અને પ્લેટની ચોરી કરવામાં આવી હતી। પ્રવીણ પંડ્યા અને વરુણ ગોરાડિયા નામના આરોપી પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। સમગ્ર કેસને લઈને હવે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। ચોરી કરનારા આ બંને આરોપી છે જે પકડાઈ ગયા છે અને તેમાંથી હેડ કોન્સ્ટેબલે આ ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે। ભુજમાં બદલી થતા આ ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। જખો પોલીસ સ્ટેશનમાં આ ચોરીનો કેસ ઉકેલાઈ ગયો છે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, પશ્ચિમ કચ્છમાં જે જખો પોલીસ મથકમાં ચોરીનો કેસ સામે આવ્યો હતો, આરોપી પકડાયા છે, શું વિગત? કચ્છમાં ખાસ કરીને સરહદી કચ્છ જિલ્લામાં છેવાડે આવેલા જખૌ પોલીસ સ્ટેશનમાંથી જે પકડવામાં આવેલો જે મુદ્દામાલ છે તે મુદ્દામાલમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી। ત્યારબાદ જખૌ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો એ સામે આવી રહી છે કે જે ચોર છે તે કોઈ રીઢો આરોપી નથી, પરંતુ જખૌ પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવી ગયેલો અને હાલ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ પ્રવીણ પંડ્યા નામનો કર્મચારી ચોર છે। એટલે કે તેને જે મુદ્દામાલ છે, મુદ્દામાલ રૂમમાંથી જઈ અને જે કોપર વાયર અને જે ધાતુની પ્લેટો હોય તેની ચોરી કરી હતી। પોતાના એક સાગરીત સાથે તે જખૌ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। ત્યાંથી તેને રૂમમાં જઈને તે ધાતુની જે મુદ્દામાલ હતો તે ત્યાંથી ચોરી કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો। એટલે એક તબક્કે પોલીસ ખુદ જ પોલીસ સ્ટેશનમાં ચોરી કરી અને ચોર ત્યાંથી નાસી છૂટ્યો હતો। પોલીસ કર્મચારીની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે, તેના સાગરીતને પણ પકડી લેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા આ પોલીસ કર્મચારી ચોરને કારણે સમગ્ર પોલીસને હાલ તો આ નીચું જોવાનું વારું આવ્યું છે, કેમ કે જો વાડ જ ચીબડા ગળી જાય તો અહીં કને જે કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ચોક્કસથી ઉભા થાય છે। બિલકુલ ભરતસિંહ, જાણકારી બદલ આભાર।